જય બાબા રામદેવજી, જય અલખધણી। ભગવાન શ્રી રામદેવ પીર મહારાજ એ કળિયુગના સાક્ષાત અવતાર ગણાય છે। તેમનો જન્મ પ્રાગટ્ય અસત્ય પર સત્યની વિજય, દુઃખીઓનો ઉદ્ધાર અને ધર્મના પુનરુત્થાન માટે થયો હતો। અહીં રામદેવ પીર મહારાજના પ્રાગટ્ય અને તેમની મહિમા દર્શાવતી સવિસ્તાર કથા રજૂ કરવામાં આવી છે। રાજસ્થાનના મારવાડ પંથકમાં આવેલું પોખરણગઢ રામદેવરા એક અત્યંત સમૃદ્ધ રાજ્ય હતું। ત્યાંના રાજા અજમલજી તંવર અને રાણી મિનલદે પ્રજાને સગા સંતાનની જેમ રાખતા હતા। રાજા ધર્મનિષ્ઠ, દયાળુ અને પરમ વિષ્ણુ ભક્ત હતા, પરંતુ તેમના જીવનમાં એક મોટું દુઃખ હતું। તેઓ વાંજિયા નિસંતાન હતા। એ સમયમાં એવી સામાજિક માન્યતા હતી કે સવારે વાંજિયા પુરુષનું મોઢું જોવાથી આખો દિવસ અશુભ જાય। એક દિવસ સવારે પોખરણગઢના ખેડૂતો વાવણી કરવા ખેતરે જઈ રહ્યા હતા। રસ્તામાં સામેથી રાજા અજમલજી આવતા દેખાયા। ખેડૂતોએ અશુભ માનતા પોતાના બળદો પાછા વાળ્યા અને ખેતર જવાને બદલે ઘેર પાછા વળવા લાગ્યા। રાજા અજમલજીએ આ જોઈને ખેડૂતોને રોક્યા અને પાછા વળવાનું કારણ પૂછ્યું। ખેડૂતોએ સંકોચ સાથે સત્ય કહી દીધું, મહારાજ, આપ પુત્રહીન છો। સવારના પોરમાં તમારું મોઢું જોવાથી અમારા ખેતરોમાં મોલ પાકશે નહીં। આ શબ્દો રાજા અજમલજીના કાળજામાં તીરની જેમ વાગ્યા। તેઓ ભારે હૃદયે મહેલે પાછા ફર્યા। ઘેર આવી રાજા અજમલજીએ રાણી મિનલદેને બધી વાત કહી। વિષાદમાં ડૂબેલા રાજાએ નક્કી કર્યું કે હવે રાજપાટ છોડીને દ્વારકાધીશ શ્રી કૃષ્ણના ચરણોમાં જવું અને કાં તો પુત્ર રત્નનું વરદાન મેળવવું અથવા પોતાના પ્રાણ ત્યાગી દેવા। રાજા અજમલજી હાથમાં માખણ અને મિશ્રીનો ભોગ લઈને દ્વારકા પહોંચ્યા। મંદિર પૂજારીને ભગવાનના દર્શન કરાવી ભોગ ધરાવવા વિનંતી કરી, પરંતુ જ્યારે દિવસો સુધી ભગવાન પ્રગટ ન થયા કે ભોગ ન સ્વીકાર્યો, ત્યારે રાજા અજમલજી અધીરા બન્યા। તેમણે પૂજારીને પૂછ્યું, મારા વાલા દ્વારકાના નાથ ક્યાં છે? પૂજારીએ રાજાને ઘેલા ગણીને મસ્કરીમાં સમુદ્ર તરફ આંગળી ચીંધી કહ્યું, ભગવાન તો સમુદ્રના ઊંડા જળમાં શયન કરે છે। ભોળા અને શ્રદ્ધાળુ રાજા અજમલજીએ પૂજારીની વાત સાચી માની લીધી। તેમણે ભગવાન કૃષ્ણને આહ્વાન કર્યું અને દરિયાના ઘૂઘવાતા પાણીમાં ઝંપલાવ્યું। જેવા રાજા સમુદ્રમાં ડૂબકી લગાવે છે ત્યાં તો ચમત્કાર થયો। દરિયાના તળિયે તેમને ભવ્ય સુવર્ણ નગરી દેખાઈ અને શેષનાગની સૈયા પર બિરાજેલા ભગવાન વિષ્ણુ દ્વારકાના નાથના દિવ્ય દર્શન થયા। રાજા અજમલજીએ ભગવાનના ચરણોમાં શીશ નમાવ્યું અને પોતાના મનનું દુઃખ ઠાલવ્યું। ભગવાને રાજાના ભક્તિભાવથી પ્રસન્ન થઈને કહ્યું, હે અજમલજી, તમારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું। કળિયુગમાં પાપનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા હું પોતે તમારા ઘરે અવતાર લઈશ। ભગવાને રાજાને 2 વરદાન આપ્યા। પ્રથમ પુત્ર તરીકે લાખા વિરમદેવજી અને જે બલરામનો અવતાર ગણાશે। ત્યારબાદ ભાદરવા સુદ બીજના દિને પોતે રામદેવ તરીકે પ્રગટ થશે। ભગવાને એંધાણ ચિહ્ન આપતા કહ્યું, જ્યારે મારો જન્મ થશે ત્યારે તમારા રાજમહેલમાં કંકુના પગલાં પડશે, દૂધની તપેલીઓ ઉભરાઈ જશે અને મંદિરમાં રહેલા નગારા વગર વગાડીએ વાગવા લાગશે। સમય વીતતો ગયો। રાણી મિનલદેના કોખે પ્રથમ પુત્રનો જન્મ થયો, જેમનું નામ વિરમદેવ રાખવામાં આવ્યું। ત્યારબાદ વિક્રમ સંવત 1461ની ભાદરવા સુદ બીજ અવતાર જયંતીની પવિત્ર રાત્રે ચમત્કાર થયો। આકાશમાંથી દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો। મહેલના મંદિરમાં રાખેલા નગારા અને ઝાલરો આપોઆપ વાગવા લાગ્યા। દૂધની તપેલીઓમાંથી દૂધ આપોઆપ ઉભરાઈને વહેવા લાગ્યું। રાણી મિનલદેના ઓરડામાંથી લઈને મહેલના દ્વાર સુધી કંકુના નાના નાના પગલાંની છાપ પડી ગઈ। રાણી મિનલદે જાગીને જુએ તો પારણામાં એક તેજસ્વી બાળકના રૂપમાં સાક્ષાત શ્રી હરિ ઝૂલી રહ્યા હતા। સમગ્ર પોખરણગઢમાં આનંદ છવાઈ ગયો અને રાજા અજમલજીએ પુત્રનું નામ રામદેવ રાખ્યું। બાળપણથી જ રામદેવજીએ અનેક દિવ્ય ચમત્કારો, પરચાઓ બતાવવાનું શરૂ કર્યું હતું। ઘોડાનો પરચો। બાળ રામદેવજીએ માતા પાસે દરજી પાસેથી કાપડનો ઘોડો સીવડાવી આપવાની હઠ કરી।
દરજીએ કપટ કરીને અંદર નકામા ટુકડા ભર્યા, પણ જ્યારે બાળ રામદેવજી એ કાપડના ઘોડા પર બેઠા ત્યારે એ કપડાનો ઘોડો સાચે જ આકાશમાં ઉડવા લાગ્યો. દરજીએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. ભૈરવ રાક્ષસનો ઉદ્ધાર કર્યો. પોખરણ નજીક આવેલી સાતલમેરની ગુફામાં ભૈરવ નામનો એક રાક્ષસ રહેતો હતો, જે પ્રજાને ભારે ત્રાસ આપતો હતો. રામદેવજીએ નાની વયે જ આ ભૈરવ રાક્ષસનો સંહાર કરી તેની આસુરી શક્તિઓનો અંત આણ્યો અને તેનો ઉદ્ધાર કર્યો. પંચપીરોના પીર અને પરીક્ષા. જેમ જેમ રામદેવજીની ખ્યાતિ વધી તેમ મક્કા મદીના સુધી તેમના તેજની વાત પહોંચી. મક્કાથી 5 પીર રામદેવજીની પરીક્ષા લેવા માટે પોખરણ ગઢાવ્યા. રામદેવજીએ તેમનો સાદર સત્કાર કર્યો અને ભોજન પીરસ્યું. ત્યારે 5 પીરોએ શરત મૂકી, અમે અમારા પોતાના મક્કાના વાસણો સિવાય બીજા કોઈ વાસણમાં ભોજન કરતા નથી. બાળ રામદેવજીએ સ્મિત કર્યું, પોતાની દિવ્ય શક્તિથી હાથ લાંબો કર્યો અને મક્કાથી તેમના જ વાસણો પળવારમાં ત્યાં પ્રગટ કરી દીધા. આ અલૌકિક પરચો જોઈને 5 પીર દંડાકાર પ્રણામ કરી પડ્યા અને બોલ્યા, અમે તો ફક્ત પીર છીએ, પણ આપ તો પીરોના પણ પીર રામદેવ પીર છો. ત્યારથી તેઓ રામદેવ પીર તરીકે ઓળખાયા. રામદેવ પીર મહારાજે પોતાના આખા જીવનમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ નાબૂદ કર્યા. તેમણે દલિત, શુદ્ર અને સમાજથી તરછોડાયેલા લોકોને ગળે લગાવ્યા. તેમની પરમ ભક્ત ડાલીબાઈ, જેમને તેમણે બહેન બનાવી હતી, અને સંત સગુણાબેન જેવા અનેક સંતો ભક્તોને ઉદ્ધાર્યા. તેમણે અલખ ધણીની જ્યોત પ્રગટાવી અને પાઠ ઉત્સવની પરંપરા શરૂ કરી. પોતાનો અવતાર કાર્ય પૂર્ણ થતાં માત્ર 33 વર્ષની નાની વયે વિક્રમ સંવત 1496ના ભાદરવા સુદ 11ના દિવસે રામદેવ પીર મહારાજે રામદેવરા ખાતે જીવંત સમાધિ લીધી. તેમના પહેલાં તેમની અનન્ય ભક્ત ડાલીબાઈએ સમાધિ લીધી હતી. આ કથાનો સાર અને મહિમા. રામદેવ પીર મહારાજ આજે પણ પોતાના ભક્તોના ડાક, હેલ અને અરજ સાંભળીને ક્ષણભરમાં સહાય કરવા દોડી આવે છે. ભાદરવી પૂનમ અને ભાદરવા સુદ બીજના દિવસે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને રામદેવરા જાય છે અને બોલે છે, રામદેવજી મહારાજ કી જય, ખમ્મા ખમ્માઓ રામદેવ પીર.